નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। પાવીજેતપુર તાલુકાના ડુંગરવાટ ખાતે રાત્રિ સભા યોજાઈ। અહીં રાત્રિ સભામાં છોટાઉદેપુરના પ્રભારી મંત્રી ભીખુસિંહ પરમાર હાજર રહ્યા। ડુંગરવાટ ગામના લોકો સાથે તેમણે ચર્ચા કરી। ડુંગરવાટ નજીક આવેલ બ્રિજ જર્જરિત બનતા ભારદારી વાહનોની અવરજવર પર રોક લગાવવામાં હાલાકી પડી રહી છે। મંત્રીને સવાલ કર્યો છે। માર્ગ મકાનના અધિકારીએ ટૂંક સમયમાં જ બ્રિજના રિપેરિંગ માટે ડાયવર્ઝન બનાવવામાં આવશે તેવો ટૂંકો જવાબ આપ્યો। અમારા એરિયાની અંદર બે પુલો તૂટી ગયા છે। અમારી પબ્લિકને આ વધારે તકલીફ છે, તો આ પુલો ક્યાં સુધીમાં બની જાય એના માટે સરકારશ્રીનું શું આયોજન છે અને એ કેટલા સમયમાં તૈયાર થાય એ માટે સરકારને સવાલ અને અધિકારીઓને સવાલ કર્યો છું। અમારા એરિયામાં લોકોને રસ્તાની બે પુલો તૂટી ગયા છે। અમારા પાવીજેતપુર તાલુકા આદિવાસી વિસ્તાર હોવાથી લોકોની જોડે પૂરતી સવલતો ના હોવાથી અમારે કોઈ બી તકલીફ હોય એટલે બોડેલી જવું પડે, આ બાજુ જેતપુર જવું પડે। તો અમારે બંને પુલો તૂટી ગયા હતા, એટલે અમારા એરિયામાં પુલોની તકલીફ હતી રસ્તાની। એટલે હું સરકારશ્રીને સીધો સવાલ કર્યો છું કે અમારા એરિયામાં બે પુલો તૂટી ગયા છે, તો એ પુલો કેટલા ટાઈમ સુધીમાં તૈયાર થાય એ મારે પૂછવું હતું। અને હું સાહેબોને પૂછું છું અને સાહેબ મને જવાબ આપ્યો છે કે ટૂંક સમયમાં ડાયવર્ઝન તૈયાર થશે।